નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર આમોદ તાલુકામાં નર્મદા નિગમની નહેરોમાં સિંચાઈનું પાણી આવતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પાણીના વધામણા કર્યા। આમોદ સમા હોટલ ખાતે આવેલી નર્મદા નિગમની કેનાલમાં નર્મદા નિગમની નહેરમાં ફૂલ અને શ્રીફળ વધાવી પાણીના વધામણા કર્યા હતા। સ્થળ ઉપર હાજર કર્મચારીને પણ ધારાસભ્યએ નહેરની સાફ સફાઈને લઈને ઉધડો લીધો હતો। ખેડૂતોએ પણ આ બાબતે સમયસર પાણી મળતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। નર્મદા નિગમની કેનાલમાં સિંચાઈનું પાણી આવતાની સાથે જ જંબુસર આમોદ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। સિંચાઈનું પાણી ખેડૂતોને મળતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે તેમજ ખેડૂતો બમણો પાક મેળવશે તેવું ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું અને ખેડૂતો સહિત નગરપાલિકા સદસ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમોદ શહેર તથા આમોદ તાલુકામાંથી પસાર થતી આમોદ ડિસ્ટ્રિક્ટમાં નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું। આજના દિવસે આ વિસ્તારના ખેડૂતો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ આગેવાનો દ્વારા આજે નર્મદા નહેરના પાણીને વધારવામાં આવ્યા। આજના દિવસે હું મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના કરું કે નર્મદાના પાણી દ્વારા ખેડૂતોમાં જે ખુશાલી પ્રસરી છે અને તેના દ્વારા આમોદ વિસ્તારના તમામ ખેડૂતો ખૂબ સુખી થાય। મોદી સાહેબનો સંકલ્પ છે એ સંકલ્પ આપણે બધા સૌ સાથે મળીને પાણીને આપણે જરૂરિયાત પ્રમાણે વાપરી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય એવી મા નર્મદાના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના। વિશેષમાં આજે સંવિધાન દિવસ છે તો આપણે પણ બાબા સાહેબના વિચારોને પણ સાથે લઈ ચાલી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે એવી આજના પવિત્ર દિવસે માં નર્મદાના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ, ધન્યવાદ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે। અને નર્મદાનું પાણી આવતા આજે જ્યારે ખેડૂતોમાં ખુશાલી પ્રસરી છે તો સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના વિભાગના તમામ અધિકારીઓને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કેટલીક જગ્યા પરથી સાફ સફાઈ નહીં થઈ સ્વામી, તેને લઈને આજે તમે અધિકારીઓને શું સૂચના આપી? જે વિસ્તારમાં અને જે નહેરોમાં સાફ સફાઈનું કામ બાકી છે તો એને પણ ઝડપથી પૂર્ણ કરી એ વિસ્તારના ખેડૂતોના ટેલ સુધી પાણી પહોંચે એવી પણ આજના દિવસે આ તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આજ રોજ આમોદ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં અમારા ખેડૂતોની માંગ હતી કે પાણી જલ્દીથી જલ્દી છૂટે અને અમે ડીકે સ્વામીને ભલામણ કરી હતી કે આમોદ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં જલ્દીથી જલ્દી પાણી છૂટે એ માટે ડીકે સ્વામીએ નહેર ખાતાને બી વાત કરી હતી અને જલ્દીથી જલ્દી પાણી આવી ગયું છે। અમારો પાક બગડતો હતો કપાસનો, એના કારણે જલ્દી પાણી આવ્યું છે તો ડીકે સ્વામીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બધા ખેડૂતો વતી અને આવી રીતના જ પાણી ચાલ્યા કરે સરળ રીતે, બસ એવી જ માંગ છે।